प्रसाद श्रावकत्वाय कस्तस्मै अस्वागतम विभोदरे। બહુ મોટું એક નગર હતું. લાખો લોકો એ નગરની અંદર રહેતા હતા. રાજાશાહી ચાલતી હતી અને ચાલતી રાજાશાહીની અંદર રાજા કાયમને માટે વિચાર કરતા હતા કે આપણા નગરની આબાદી થાય, આપણા નગરના લોકો એક્ટિવ થાય. બહુ બધા કાર્યક્રમો રાજાએ આપ્યા, પણ નગરના લોકો એક્ટિવ થતા જ ન હતા. અનેક પ્રવૃત્તિઓ બતાડતા ગયા, પણ એ તૈયાર થતા ન હતા. રાજા વિચારવા પડ્યો, લાખો લોકો છે, આટલા બધા યુવાનો છે, અને છતાં આપણા નગરનો વિકાસ શૂન્ય છે. કોઈ વિકાસ જ નથી. ન ભૌતિક દ્રષ્ટિએ વિકાસ છે, ન સામાજિક દ્રષ્ટિએ વિકાસ છે. કોઈ ઔદ્યોગિક વિકાસ પણ આ નગરની અંદર દેખાતો નથી. શું એનું કારણ? રાજાએ શોધતા શોધ્યું કે પ્રજાની અંદર પ્રમાદ ખૂબ છે, આળસ ખૂબ છે. હા, કુછ નહીં કરના. નસીબથી મળી જતું હોય તો મહેનત શું કામ કરવી? બરાબર છે ને મારી વાત? જો નસીબથી મળી જતું હોય, શાલીભદ્રની જેમ તમારે ત્યાં એને ત્યાં 99 ઉતરતી હતી, તમારે ત્યાં 1 ઉતરે તો તમે ધંધે જાઓ? હા, 99 - 98, ઓનલી વન. એક જ પેટી શાલીની જ્યાં ઉતરતી હતી, એમાંની એક જ પેટી આપણે ત્યાં ઉતરે તો આપણે ધંધો કરીએ? ડી કેબિનમાં રહીએ? ના રહીએ. હા, કેમ? એક જ પેટી, માત્ર એક પેટી. નસીબથી મળે છે, મહેનત શા માટે? પણ આ વાત માનવ વિકાસ માટે ઉચિત નથી. અનુચિત નહીં હોવાના કારણે રાજા કહે છે, ભલે નગર આબાદ રહ્યું, ભલે નગરની અંદર સમૃદ્ધિ રહી, ભલે નગર વૃદ્ધિની અંદર હોય, પરંતુ પ્રજાની અંદર મહેનત નથી. અને મહેનત નહીં હોવાના કારણે પ્રજાનો જે વિકાસ થવો જોઈએ તે થતો નથી. પોતાના મંત્રીમંડળને રાજાએ બોલાવ્યું કે આનો કોઈ રસ્તો? મંત્રીમંડળ કહે કે આવી યોજનાઓ બનાવો, પણ એ યોજનાઓ પણ બનાવી, સક્સેસ ના થાય. રાજા ખૂબ વિચાર કરે છે, કારણ કે એના હૃદયની અંદર પ્રજાનો વિકાસ સૌથી મહત્વનો છે. અને એમાં એને એક રસ્તો ચડી ગયો. રાજાએ બીજે દિવસે આખા નગરની અંદર જાહેરાત કરાવી, આજથી 40 દિવસ પછી 100 ફૂટ લાંબી અને 1 ફૂટ પહોળી એવી એક લોખંડની પટ્ટી છે, ઉદ્યાનની અંદર મૂકેલી છે, અને પટ્ટી ઉપર દોડીને જે પહેલો નંબર લાવશે એને 5 કરોડ સોનામાં ઇનામમાં મળશે. 5 કરોડ સોનામાં હોય ઇનામની અંદર પ્રાપ્ત થશે. અને આ જાહેરાત થઈ, પ્રલોભન આવ્યું, એટ્રેક્શન ઉભું થયું, અને લોકો દોડવા માંડ્યા, ભાગવા માંડ્યા. 40 દિવસ પછી કોમ્પિટિશન છે. નગરની બહાર ઉદ્યાનની અંદર 100 ફૂટ લાંબી અને 1 ફૂટ પહોળી એવી લોખંડની પટ્ટી મૂકી દીધી છે, અને લોકો નેટ પ્રેક્ટિસની અંદર લાગી ગયા. શિયાળાનો ટાઈમ, સવારના પહોરમાં દોડવા માંડ્યા. પહેલે દાડે 500, બીજે દાડે 5000, ત્રીજે દાડે 50,000, ચોથે દાડે 5 લાખ. પછી તો પટ્ટીની ઉપર વેઇટિંગ ચાલવા માંડ્યું. ખાલી જ ના રહે, રાઉન્ડ ધ ક્લોક પટ્ટી ચાલ્યા કરે. લોકો દોડ્યા જ કરે, પ્રેક્ટિસ કર્યા જ કરે. પહેલો નંબર લાવવાનો છે. 30 દિવસ પસાર થયા. મંત્રીમંડળ આવે છે રાજાની પાસે, ને રાજાને કહે છે, રાજન, आपने डिक्लेयर करता तो कर दिया, लेकिन आपके खजाने के ऊपर बहुत बड़ा बोझ आएगा. क्या हुआ? अरे पूरा नगर राजन 8 साल की उम्र के बच्चे से लगाकर 80 साल की उम्र के बुढ़े तक सब नेट प्रैक्टिस कर रहे, दौड़ रहे, सब भाग रहे.
और शायद राजन इसमें से समझ लो लाखों लोग हैं, उसमें से समझ लो हजारों लोग पहले नंबर के ऊपर आ गया। और समय के हिसाब से पहला नंबर मिलता है। यदि 5 सेकंड में किसी ने 100 फुट की लंबी पट्टी दौड़ के पूरी कर दी तो दूसरे ने भी 100 फुट लंबी पूरी कर दी 5 सेकंड में, तो वो सब पहले नंबर के ऊपर आते हैं। और सब पहले नंबर के ऊपर आएंगे तो राजन सबको आपको 5-5 करोड़ सोना मोहर देनी पड़ेगी। हाँ, ये तो कॉमनवेल्थ की गेम है। जो पहला आएगा उसको आपको देना पड़ेगा। राजा मंत्रिमंडल ने कैसे चिंता मत करो, मेरा भंडार के ऊपर पूजा आएगा ना, आप चिंता छोड़ दो, मुझे करना है। અને રાજાએ 35 દિવસ 38 દિવસ 40 દિવસ થયા, આખું નગર દોડવા માંડ્યું। પટ્ટી વિના લોકો નોટ પ્રેક્ટિસ કરવા માંડ્યા, દોડવા માંડ્યા, સમય ઘટાડવો છે, પહેલા નંબરે લાવવું છે, પહેલા નંબરે આવવું છે। 41મો દિવસ આવ્યો અને આવેલા 41મા દિવસે સૂર્યોદયથી આ કોમ્પિટિશન શરૂ થવાની હતી। 7 સુધી આ કોમ્પિટિશન ચાલવાની હતી અને ચાલતી કોમ્પિટિશનની અંદર જે પહેલો નંબર આવે એને 5 કરોડ સોનામાં મળવાના। એટલે 41મા દિવસે સવારે સૂર્યોદયનો સમય અને સૂર્યોદયના સમય પહેલા તો બધા તૈયાર થઈ ગયા પૂજા પાઠ કરીને, અને બધા જ્યાં ગાર્ડનની અંદર નેટ પ્રેક્ટિસ કરતા હતા ત્યાં આગળ પહોંચે છે, પટ્ટી જ ગાયબ છે। હા, પટ્ટી જ નથી। એટલે આખો વરઘોડો રાજ દરબાર રાજાના મહેલ પાસે પહોંચે છે। अन्याय अन्याय, उचित नहीं है राजन, पट्टी गायब है, कहां दौड़ना, हमारे साथ आपने धोखा किया है। અને રાજા વિન્ડોમાંથી બહાર આવે છે। સમગ્ર પ્રજાજનને કહે છે કે કોમ્પિટિશન ચાલુ છે, પટ્ટીની જગ્યા બદલાઈ છે। અને રાજાએ એડ્રેસ આપી દીધું કે આ એડ્રેસ ઉપર પટ્ટી છે, ત્યાં પહોંચો અને કોમ્પિટિશનની અંદર પહેલો નંબર લઈ આવો, 5 કરોડ સોનામાં હાજર છે। અને એણે રાજાએ 25 માળના 2 મોટા મકાનો હતા, જેની વચ્ચે 99 ફીટનું ડિસ્ટન્સ હતું, એની ટેરેસની ઉપર પટ્ટી મૂકી દીધી। આ 2 મકાનની વચ્ચેનું ટેરેસ અને ટેરેસની ઉપર પટ્ટી મૂકી દીધી। 99 ફીટની ડિસ્ટન્સની ઉપર હતું, અડધો ફૂટ આ બાજુ અડધો ફૂટ આ બાજુ, વચ્ચે 99, અને પટ્ટી ગોઠવાઈ ગઈ। 20 માળ ઉપર છે, લાખો લોકો ત્યાં ગયા, જુએ છે, કોમ્પિટિશન ચાલુ છે, દોડ કે પહેલા નંબર લેકે આ જાઓ। બધા વિચાર કરે છે કે દોડીએ તો ખરા પણ પગ પગ લપસ્યો તો શું, 5 करोड़ की ऐसी तैसी, जीवन समाप्त हो जाएगा, क्या करना। બધા કલાક 2 કલાક રાહ જુએ છે કે રસ્તો જુએ છે, વિચારે છે કે શું કરી શકાય, શું કરી શકાય। અને વચ્ચે કોઈ પુલ બુલ નથી, કોઈ વચ્ચે રોકાવા માટેનું કઠેડા બઠેડા ગેલેરી બેલેરી કશું જ નથી, બાલ્કની, અને દોડવાનું છે, આ બાજુ ખુલ્લું આ બાજુ ખુલ્લું, નીચે 25 માળ એટલે લગભગ 100 ફૂટની હાઈટ, એની ઉપર દોડવાનું છે। કહેવાની જરૂર નથી, 1 રૂપિયો ખર્ચવો ન પડ્યો અને પ્રજા દોડતી થઈ ગઈ। હા, ભાગવા માંડ્યા, 40 દાડાથી કામ ચાલતું હતું અને પ્રજા દોડતી થઈ ગઈ। 1 રૂપિયો રાજાએ ખર્ચવો ન પડ્યો, કોઈ કોમ્પિટિશનમાં ઉતર્યું જ નહીં, પહેલો નંબર કોઈ આવવાનો સવાલ જ નહોતો, 5 કરોડ સલામત કોઈને અપાય જ નહીં, અને રાજાનો ભંડારે અકબંધ રહી ગયો। રાજાને જે મકસદ હતો તે પણ સક્સેસ થઈ ગયો અને બધું કામ ફરીઠામ થઈ ગયું। શાસ્ત્રો આ દ્રષ્ટાંત આપી અને આપણને કહે છે કે આપણને પ્રાપ્ત થયેલું આ માણસ તરીકેનું જે જીવન છે, જો ભાઈ તમે મનુષ્ય જીવન પ્રાપ્ત કર્યું છે, બરાબર છે ને મારી વાત, એમાં હું ભૂલતો નથી ને, અહીં બધા માણસો જ બેઠા છે, બરાબર છે ને। હા, પ્રભાવના કોણ લે, માણસો લે કે કૂતરા લે? માણસો જ લે। હા,
કૂતરાને તો બિચારાને 20 રૂપિયાની ખબર જ નથી. હા, ગણતો જ નથી, એને કોઈ વેલ્યુ છે જ નહીં. એટલે એવું છે ને કે તમારી પાસે વસ્તુ પણ છે અને વસ્તુનું મૂલ્ય પણ તમારી પાસે સમજ છે. એટલે વસ્તુ પણ મળી અને વસ્તુના મૂલ્યની સમજ પણ પ્રાપ્ત થઈ. સમજો કે 500 રૂપિયાની નોટોનું બંડલ તમે કૂતરાની પાસે નાખી દો, કૂતરો શું કરે? સૂંઘીને રવાના. હા, વધુમાં વધુ સૂંઘીને રવાના, એનાથી કશું જ ન કરે. હા, બધું જ માત્ર સૂંઘીને રવાના થઈ જાય, કારણ કે એને વસ્તુ મળી છે, એનું મૂલ્ય સમજવાની સમજ પ્રાપ્ત નથી. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, વસ્તુ મળવી એ પુણ્યનો ઉદય છે, પણ સમજ મળવી કે આ વસ્તુ મૂલ્યવાન છે એવું સમજવા માટેની સમજ પ્રાપ્ત થવી એ નસીબથી નથી મળતી. નસીબથી વસ્તુ મળે છે, સમજ કેવી રીતે પ્રાપ્ત થાય? ગમે એટલો પુરુષાર્થ કૂતરો કરે, કોઈ સમજ મળવાની નથી. હા, તમે એને ગમે એટલું કેજીમાં દાખલ કરો અને એને તમે રૂપિયો દેખાડો, નોટો દેખાડો, જો ટોમી આ 20ની નોટ કહેવાય, આ 50ની નોટ કહેવાય, આ 100ની નોટ કહેવાય, તારી સામે કોઈ બંડલ નાખે તો કેચ કરીને લેતો આવજે. નથિંગ, ભેંસ આગળ ભાગવત. હા, કોઈ એની કિંમત નથી, કશું જ નથી. તમારો દીકરો નાનો છે, 1-1.5 વર્ષની ઉંમરનો છે, અને એના હાથની અંદર તમારો ફોન આવી ગયો, મળી ગયો ફોન. વર્ષની ઉંમરના દીકરાને ફોન પ્રાપ્ત થઈ ગયો અને મળેલો એ ફોન એ જુએ છે અને છોકરાને અવાજ ગમે છે, જમીનની ઉપર પછાડે છે. હજુ તો 2 દાડા પહેલા જ મોબાઈલ લાવ્યા છો 70,000નો, અને તમે ક્યાંક અડાવડી થયા અને મોબાઈલ છોકરાના હાથમાં આવી ગયો. પાછા તમે જગ્યાએ પહોંચ્યા ને મોબાઈલ જોયો તો 1ના 2 થઈ ગયા. વસ્તુ મળવી આ નસીબ છે, મૂલ્ય સમજમાં આવવું, હા, મૂલ્યની સમજ પ્રાપ્ત થવી. અને મોટે ભાગે આ સંસારની અંદર આત્માઓને વસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે, મૂલ્યની સમજ પ્રાપ્ત થતી નથી. અને મૂલ્યની સમજ પ્રાપ્ત નહીં થતી હોવાના કારણે કમનસીબી એ ઊભી થાય છે કે મળેલી વસ્તુનો ઉપયોગ સમજાતો જ નથી. ફરી યાદ કરો, વસ્તુ મળવી તે નસીબ, સમજ મળવી એ એના કરતા મોટી એક ઉપલબ્ધિ છે, બહુ મોટી ઉપલબ્ધિ છે. અને 3જા નંબરની અંદર એનો ઉપયોગ યાદ કરવો, કેવી રીતે વપરાય અને શી રીતે વપરાય. હા, શી રીતે વપરાય. ટ્યુશનની અંદર 10મા ધોરણની અંદર ભણતા દીકરાના ટ્યુશનની પણ લાખ રૂપિયા ફી છે, અને નવો મોબાઈલ લાવવો હોય તોય લાખ રૂપિયાનો છે. તો મોબાઈલ લાવવો કે દીકરાની ફી ભરવી, આનો ઉપયોગ છે. લાખ રૂપિયાનું મૂલ્ય સમજાયું કે લાખ રૂપિયાથી મોબાઈલ પણ મળે છે અને દીકરાની ટ્યુશનની ફી પણ થઈ જાય છે. શું એનો ઉપયોગ કરવો? મોબાઈલ લાવવો યા દીકરાની ટ્યુશનની ફી ભરવી? આ ઉપયોગ છે. એટલે સમજાય છે મારી વાત ડી કેબિન વાળાને? હા, અને આ ખ્યાલ આવે એટલે એક વાત સમજી રાખજો, વસ્તુ મળી ગઈ, નસીબ ઉપર સમજ મળી ગઈ. પુણ્યથી વસ્તુ મળે છે, પ્રજ્ઞાથી સમજ મળે છે. તમારી પાસે બુદ્ધિનું ડેવલપમેન્ટ થાય, શું કરાય શું ન કરાય, ક્યાં વપરાય ક્યાં ન વપરાય, આ પ્રજ્ઞા છે, આ પ્રજ્ઞા છે, બુદ્ધિ છે. અને આ બુદ્ધિ પ્રાપ્ત થાય એટલે એક વાત સમજી રાખજો, પુણ્યથી માત્ર વસ્તુની પ્રાપ્તિ થાય છે. હા, પુણ્યથી વસ્તુની પ્રાપ્તિ થાય છે.
મળી જાય છે. પારસમણી જંગલની અંદર પંખીઓની પાસે હોય છે. એવું કહેવાય છે કે જંગલનું એક પક્ષી, હું નામ ભૂલું છું, એ પક્ષી પોતાના ઈંડાને તોડવા માટે પારસમણીનો ઉપયોગ કરે છે. અને પારસમણી હોય તો જ ઈંડું તૂટે, ને તો તૂટતું નથી. એટલે એના મોઢાની અંદર, એની ચાંચની અંદર જ્યારે એ ઈંડાને તોડે છે, ઈંડાને ફળવે છે, ત્યારે મોઢાની અંદર એ પારસમણી હોય છે અને ઈંડું ફૂટી જાય એટલે ફેંકી દે છે. અને ફેંકી દીધેલી ચીજ પંખીને ઓળખનારો પારસમણીને ઓળખે છે, લઈ આવે છે. અને પારસમણીની શું તાકાત તમે જાણો છો. એટલે જ મૂલ્ય સમજમાં આવવું એ પ્રજ્ઞા છે, બુદ્ધિ છે. હું આ પ્લેટફોર્મ બનાવી રહ્યો છું, હું વાત આગળ કરવા માંગુ છું, પણ એક વાત તમારા મગજની અંદર મારે ફિટ કરવી છે. આ 3 ભૂમિકાઓ છે. વસ્તુ મળી, સમજ મળી કે નથી મળી, એનું મારે હજુ એક્ઝામિનેશન કરવાનું છે. અને પછી 3જા નંબરમાં એનો ઉપયોગ તમારો કયો ચાલી રહ્યો છે. એટલે હવે હું મૂળ વાત ઉપર આવું છું. આપણને જે માણસ તરીકેનું જીવન મળ્યું છે એને આઈટેમ કહેવાય છે, વસ્તુ. દુનિયાની અંદર 800 કરોડ લોકોને માણસનું જીવન પ્રાપ્ત થયું છે. આ ધરતી ઉપર માણસો કેટલી સંખ્યામાં? 8 અબજ. એમાં 140 કરોડ તો ભારતમાં જ છે. 1 ભાગ કરતા લગભગ 1.25 ભાગ જેટલા માણસો માત્ર ભારતની અંદર છે. 140 કરોડ લોકો ભારતની અંદર વસે છે. એટલે બધાને માનવ જીવન પ્રાપ્ત થઈ ગયું છે. એમ આઈ રાઈટ? બરાબર છે. 140 કરોડને માણસનું જીવન પ્રાપ્ત થઈ ગયું છે. હવે 140 કરોડની અંદર બધા તમારા જેવા શાહુકાર નથી. બરાબર છે ને? એટલે તમે શાહુકાર છો એ હકીકત ને. હવે 140 કરોડ માણસો આ સંસારની અંદર છે. એમાં લૂંટારુઓ પણ છે, ડાકુઓ પણ છે, ગુંડાઓ પણ છે, વ્યસનીઓ પણ છે, પાપીઓ પણ છે. હા, 3 વર્ષની ઉંમરની બેબીની ઉપર રેપ કરનારા પાપીઓ આ માણસની દુનિયામાં ભારતની અંદર વસે છે. ભારતની અંદર 3 વર્ષની ઉંમરની, 6 વર્ષની ઉંમરની બેબીને ખૂણા ખાચરાની અંદર લઈ જઈ એની ઉપર બલાત્કાર કરે અને જીવતી અને મારી નાખે. આવા નર પિશાચો 140 કરોડની અંદર છે. પોતાની પત્નીને જીવતી સળગાવી દેનારા નાલાયક પતિઓ 140 કરોડની અંદર છે. રાષ્ટ્રની સાથે ગદ્દારી કરનારાઓ 140 કરોડમાં છે. હા, છે. જવાબદાર પોસ્ટ ઉપર બેસીને પણ જવાબદારીની અંદર ભાન ભૂલેલાઓ 140 કરોડની અંદર છે. હા, છે. હા, જવાબદાર સંત બન્યા, મહાત્મા બન્યા, ભગવા વસ્ત્રો પહેર્યા, સફેદ વસ્ત્રો પહેર્યા અને એની એ જવાબદારી લઈને બેઠા છે. અને જવાબદારીની વચ્ચે પણ ભેળસેળ કરનારાઓ, રંગે હાથ પકડાનારાઓ, જેલની પાછળ જનારાઓ 140 કરોડમાં છે. સમજાય છે મારી વાત? એટલે આવા બધા જ માણસો છે અને આ બધાને માણસનું જીવન પ્રાપ્ત થયું છે. બરાબર છે ને? હા. બલાત્કાર કરવાનું કામ પશુઓ નથી કરતા. હા, નથી કરતા. પોતાના બાળકોને મારી નાખવાનું કામ પશુઓ નથી કરતા. હા, એ નથી કરતા. એટલે આ માણસ તરીકેનું જીવન તમને જે પ્રાપ્ત થયું છે એ મેં કીધેલા માણસ તરીકેના જીવન જેવું નથી. બરાબર છે ને?
હું જે બધી વાતો બોલી ગયો એનું માઇક્રો પણ અપરાધો તમારા જીવનની અંદર નથી, બરાબર ને? તમે કોઈનું ખૂન કરતા નથી, ખૂન નહીં, ખૂનનો વિચાર પણ તમને આવતો નથી. હા, નથી આવતો. અને એ માણસ તરીકેનું જીવન આપણને જે પ્રાપ્ત થયું છે, સાચું બોલો, આ જીવન તમારી નજરની અંદર વસ્તુ તરીકે તમને અમૂલ્ય પ્રાપ્ત થઈ છે એવું ફિલિંગ આવે છે? હું સવાલ કરું છું. સવારના વોરમાં મને તેમ કે કદાચ આ 9 વાગ્યાનો ટાઈમ આપ્યો છે ને કદાચ 9, સાડા 9 ચાલુ થશે, પણ એ તો બરાબર ડોટ 9 વાગે તમે આવી ગયા. કોઈ ચમત્કાર લાગે છે. હા, કુંથુનાથ ભગવાનનો ચમત્કાર છે કે કરન્સીનો ચમત્કાર છે ખબર નથી, પણ છે ચમત્કાર. હા, એટલે નીચે કુંથુનાથ ભગવાન છે, આનું ઉપર કરન્સી છે. હા, અને આમાં કયો ચમત્કાર કામ કરે છે? હવે ચોમાસાની અંદર ટ્રેનિંગ મળી એ બરાબર છે, પણ ચોમાસા પહેલા કુંથુનાથ તો હતા જ. હા, ચોમાસા પહેલા કરન્સી નહોતી, કુંથુનાથ હતા. એટલે મારે શું ગણવું? 20નો ચમત્કાર સમજવો કે કુંથુનાથનો ચમત્કાર સમજવો? કઈ ભૂમિકા? હા, અમારા હંસપતિ મહારાજે તમને આ તૈયાર કરી દીધા. પણ હું એવું માનું છું, ભલે ચમત્કાર 20નો હોય પણ નમસ્કાર તો કુંથુનાથને જ હોય. 20ના કારણે દોડવાનું મન થાય, પણ આવ્યા પછી જવાનું મન ન થાય, એ કુંથુનાથનો પ્રભાવ. એટલે હું પૂછું છું કે આમ સવારના પહોરની અંદર 9 વાગ્યાની અંદર અને નોકારસી જ્યારે મોડી આવે છે ત્યારે પણ અમારી આટલી મોટી સંખ્યા ઊભી થઈ ગઈ અને આવી ગયા, એટલે આવા કેટલાક ચમત્કારો થતા હોય છે. હા, અને એ ગોઠવાતું જતું હોય છે. માટે તો શાસ્ત્રોએ પ્રભાવના મૂકી છે કે માણસ પ્રલોભનના કારણે પણ સન્માર્ગે વળે તો એ સન્માર્ગ દ્વારા વળી પાછો ઉપરના માર્ગે જઈ શકે. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, પ્રભાવના એ માત્ર ને માત્ર પ્રલોભન છે, એ વિશેષ કાંઈ જ નથી. ત્યાર પછી શું કરવાનું છે? હા, ત્યાર પછી શું કરવાનું છે? બોલો કે સાંભળી અને અમારી કિંમત કરન્સીથી વધારે કરવાની છે. એટલે વ્યાખ્યાનની કિંમત 20 રૂપિયા નથી. હા, તમે 20ની કિંમત વ્યાખ્યાનની આંકતા નહીં. એટલે ધારો કે આવતીકાલે 20 ન હોય તોય ફિલ અપ ધ બ્લેન્ક. હા, મને ખબર નથી કે એટલે આવતીકાલે ધારો કે 20 ન હોય તોય જલ્દી બોલો યાર. હા, એટલે આમ બરાબર અવાજ આવતો નથી. એટલે મને ખબર નથી કે હંસપતિ મહારાજે આવી તમારી કોઈ વચ્ચે વચ્ચે એક્ઝામ લીધી કે નથી લીધી. હા, આવ્યા ને પ્રભાવના આપી જ નહીં, એવી કોઈ એક્ઝામ તમારી લીધી કે નથી લીધી મને ખબર નથી, પણ એવી કોઈ એક્ઝામ લીધી હોય અને એમાં તમે પાસ થયા કે નથી થયા એ ખબર નથી. પણ એટલે આપણી પાસે આ માણસ તરીકેનું જીવન એ વસ્તુ તરીકે પ્રાપ્ત થઈ ગયું. નસીબ વસ્તુ આપી શકે છે, ધર્મ વ્યવસ્થા આપી શકે છે, આપણી સમજ જ આપણને મૂલ્ય અથવા આસ્થા આપી શકે છે. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, ધર્મનું કામ, સમાજનું કામ, વ્યવહારનું કામ વ્યવસ્થા આપવાનું છે.
વસ્તુ આપવાનું કામ નસીબનું. એ મળેલી વસ્તુને વાપરવી કેવી રીતે, વ્યવસ્થા આપવાનું કામ ધર્મનું, સમાજનું, વ્યવહારનું, સોસાયટીનું. હા, કેવી રીતે વાપરવી, હા એ બતાડે. ભાઈ તમને 5 લાખ રૂપિયા મળ્યા છે તો ધર્મ એમ કે છે કે વ્યવસ્થા એ છે કે દાન કરો, જરૂર પૂરતું રાખો, બાકીનું આપી દો. એ ધર્મની વ્યવસ્થા. નસીબથી 5 લાખ મળ્યા, ધર્મ કે છે આ આની વ્યવસ્થા છે, જરૂર પૂરતું રાખો, બાકીનું આપી દો. આ વ્યવસ્થા છે. સમાજ કે છે ભાવિ છે, પરિવાર છે, બધું જ ધર્મમાં ન વપરાય. ભાવિ માટે, પરિવાર માટે સાચવી રાખ, એ સમાજ કે છે. વ્યવહાર એમ કે છે કે પ્રસંગ આવીને ઉભો છે, અત્યારે સાચવવાનું ના હોય, વાપરી ના. એટલે ફરી યાદ રાખો, મળેલી વસ્તુને ધર્મ વ્યવસ્થા આપે છે, સમાજ વ્યવસ્થા આપે છે, વ્યવહાર વ્યવસ્થા આપે છે. કેવી રીતે એનો ઉપયોગ કરવો, અમારે કેવી રીતે ધર્મની દ્રષ્ટિએ આ માણસના જીવનની વસ્તુનો ઉપયોગ બતાડવો, સમાજની દ્રષ્ટિએ બતાડવો, વ્યવહારની દ્રષ્ટિએ બતાડવો કે સોસાયટીની દ્રષ્ટિએ બતાડવો, તમે મને કહો. હું બધી રીતે તૈયાર છું. પહેલી વાત તો મારે એ પૂછવી છે કે તમને આ માણસ તરીકેનું જીવન મૂલ્યવાન લાગે છે કે નથી લાગતું? આની મારે ક્લેરિટી જોઈએ છે. એટલે હું એટલું તો જાણું કે તમને આની સમજ આવી છે. માણસ તરીકેનું જીવન પુણ્યથી મળી ગયું, બરાબર છે. હા, અને મેં તમને બતાવ્યું ત્યાં 140 કરોડ લોકોને મળ્યું, પાપીઓને પણ માણસ તરીકેનું જીવન મળ્યું. હવે આ જીવનની અંદર પાપી છે, ગયા જન્મની અંદર એને કોઈ સારા કામ કરી નાખ્યા, બાય ડિફોલ્ટ એના હાથે થઈ ગયા. અને નસીબ તો ભાઈ આંધળું છે, જેની પાસે હોય એના ઉપયોગમાં આવે. હા, એટલે મીઠાઈની દુકાને ડાયાબિટીસ વાળો જાય તો મીઠાઈની દુકાન વાળો એમ ના કે તને ડાયાબિટીસ છે માટે હું મીઠાઈ નહીં વેચું. હા હા, મીઠાઈની દુકાને ગયા અને તમને 400 ડાયાબિટીસ છે એવી એને ખબર છે, પણ તમે એમ કહો કે મારે કાજુ કતરી 1 કિલો જોઈએ છે, તો દુકાનદાર શું કે 800 રૂપિયા આપ અને લઈ જા. હા, એટલે દુકાનદારને એવું નથી કે ભાઈ 400 ડાયાબિટીસ છે તો મારાથી આને કાજુ કતરી વેચાય કે ન વેચાય. દુકાનદાર એમ કહે છે કે તું 800 રૂપિયા આપે છે તો 400 की ऐसी तैसी लेके जा. हाँ, तेरा डायबिटीज तू जाने, मुझे क्या लेना देना है, मुझे तो 800 के साथ संबंध है, मुझे 800 मिल गया, इट्स ओके, अब तू अपना डायबिटीज का सोच, मुझे कोई लेना देना नहीं है. नसीब दुकानदार છે, ડાયાબિટીસ વાળાને પણ કાજુ કતરી આપે, એમ નાલાયકને પણ સુખ આપે, શક્તિ આપે, સાધન આપે, પ્રસિદ્ધિ આપે, બધું જ આપે, ભલે નાલાયક હોય. नसीब કહે છે आई एम जस्ट प्रोपराइटर, मैं दुकानदार हूं, नसीब की करेंसी लेकर आए हो, लेके जाओ, मुझे उसमें कोई इतरेज नहीं है, आपको क्या करना आप जानो, मुझे क्या लेना देना. એટલે પુણ્ય એવું નથી કહેતો કે હું આવ્યા પછી તમે પુણ્ય જ કરજો, ધર્મ જ કરજો, સારા જ કામ કરજો, એવું પુણ્ય કહી શકતું નથી. માટે પ્રભુએ પુણ્યને વાપરવા કેવી રીતે એને માટે અમને રોક્યા છે કે ભાઈ આ બધા પુણ્યવાન લોકો ભેગા થયા છે. સર્વોચ્ચ કક્ષાનું પુણ્ય તમને પ્રાપ્ત થયું છે, સર્વોચ્ચ કક્ષાનું. હા, સાચું બોલ્યા. વધારે નસીબદાર તમે કે મુકેશ અંબાણી? મુકેશ અંબાણી નામ સાંભળ્યું છે? વધારે નસીબદાર કોણ? હું તમારી દ્રષ્ટિની વાત કરું છું, હું બીજી દ્રષ્ટિ કરતો જ નથી. હા, એટલે એક વાત સમજી રાખજો, 5th સ્ટાન્ડર્ડમાં ભણાવનારો શિક્ષક 5મા ધોરણની જ વાત કરે, 6ઠા ધોરણનો ઇતિહાસ ના ભણાવે, 5માનો જ ભણાવે. હા, ભલે 5મામાં ભણાવતો હોય, 6ઠામાં ભણાવતો હોય, 7મામાં ભણાવતો હોય, પણ ટેક્સ્ટ બુક બદલાઈ જાય. હા, એટલે 5માનો ગણિતનો શિક્ષક
છઠ્ઠામાં ભણાવતો હોય, સાતમામાં ભણાવતો હોય અને કદાચ કોલેજમાં ભણાવતો હોય. હા, મેનેજમેન્ટની પાસે વધારે શિક્ષક રાખવાની તાકાત ના હોય તો એક જ શિક્ષક બધા ક્લાસ લેતો હોય. આ ગામડાની સ્કૂલો એવી જ રીતે ચાલે, આપણી પાઠશાળા એવી જ રીતે ચાલે. આ નૌકારે એક જ શિક્ષક ભણાવે ને અતિચારે એક જ શિક્ષક ભણાવે, બધું એક જ જણ ભણાવે. અને ઘણે ઠેકાણે તો પૂજારી ને શિક્ષક એટલે ભગવાનને હાથ છોકરાઓને હાથ એટલે પાઠશાળા ચલાવે, પરમાત્મા ચલાવે, બે ચલાવે. એટલે હું પૂછું છું, તમારી દ્રષ્ટિએ નસીબદાર કોણ, તમે કે મુકેશ અંબાણી? હા, કોણ નસીબદાર? હા, એટલે એવું નક્કી કરો કે મુકેશ અંબાણી બનવું જ નથી. ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન કોઈ પણ હિસાબે ભાવની અંદર માણસનું જીવન આપજે, પણ મુકેશ અંબાણી ન બનાવો. જો તમને તમે નસીબદાર લાગતા અને તમને એવું લાગતું હોય કે હું મુકેશ અંબાણી કરતા વધુ પુણ્યવાન છું, કારણ કે મુકેશને અબજો મળ્યા છે, મને નવકાર મળ્યો છે. મુકેશને અંબાણી પરિવારને મુંબઈની અંદર 28 માળનું મકાન મળ્યું છે, મને ગિરિરાજ શત્રુંજય પ્રાપ્ત થયો છે. હા, મળ્યો છે. મુકેશ અંબાણીની આસપાસની અંદર હીરો હિરોઈનો ફરે છે, મારી પાસે સદગુરુઓ બેઠેલા છે. આઈ એમ મોર લકી ધેન मुकेश अंबानी. मैं मुकेश अंबानी से ज्यादा पुण्यवान हूं. नौकार नहीं मिला है, मुझे प्राप्त हुआ. એટલે જો આપણી નજરની અંદર આ માણસ તરીકેનું જીવન આપણને મૂલ્યવાન લાગતું હોય તો વસ્તુ તમને મળી છે, આગળ વધી અને સમજ પણ તમને મળી છે. જો તમે આ જીવનને મૂલ્યવાન સમજતા હો તો બોલો, આમ જીવનને મૂલ્યવાન સમજો. હા, કપડા હાચવવાનું મન થાય કે જીવન હાચવવાનું મન થાય? કપડાને ડાઘ ન પડે એનો વિચાર કરો કે જીવનમાં ડાઘ ના આવે એનો વિચાર કરો? હા, ના, જે હોય સાચું જ બોલવાનું, ગપ્પા નહીં મારવાના. હા, એટલે એક વાત સમજી રાખજો, કપડું ખરાબ હોય દુઃખી થાવ તો જીવન ખરાબ થઈ જાય. કપડું ખરાબ છે દુઃખી ન થાવ તો જીવન સ્વચ્છ રહે. હા, તમને કોઈ આમંત્રણ ના આપ્યું ને તમને દુઃખ ન થાય તો સમજો કે જીવન સ્વચ્છ છે, અને તમને દુઃખ થાય તો તમે સમજો કે જીવનને ડાઘ લાગ્યો છે. એટલે સાચું બોલ્યો, કપડું સાચવો છો વધારે કે જીવન સાચવો છો વધારે? જલ્દી. વ્યાખ્યાન શરૂ કરતા પહેલા મેં ચશ્મા સાફ કર્યા. હા, મારા ચશ્મામાં ડાઘ હતા અને મેં સાફ કર્યા. હું એમ પૂછું છું કે ચશ્મા ખરાબ થાય તો દુઃખી કે આંખ ખરાબ થાય તો દુઃખી? હા, કઈ ચીજ? 17 વર્ષની ઉંમરનો નરેન્દ્ર જે ભવિષ્યની અંદર વિવેકાનંદ બને છે. હા, અને ઘરનો સૌથી મોટો દીકરો. પણ એક દિવસ નરેન્દ્ર તરીકેના જીવનની અંદર પોતાનું મેડીબંધ મકાન નાનકડા ગામમાં રહેતો હતો અને એની અંદર અગાસીની અંદર ચડી ગયો અને 17 વર્ષની ઉંમરનો આ નરેન્દ્ર અગાસીમાંથી આમ જુએ છે અને એની નજર બાજુમાં ઝૂંપડપટ્ટી હતી, ઝૂંપડામાં રહેતા હતા, અને એમાં એક સ્ત્રી ખાટલાની આડશ કરી અને સ્નાન કરી રહી હતી. નરેન્દ્રની નજર ત્યાં પહોંચે છે. 1 વાર, 2 વાર, 3 વાર, અને નરેન્દ્ર અંદરથી દુઃખી થાય છે, સંતપ્ત થાય છે. રસોડાની અંદર જાય છે.
લાલ મરચાનો પાવડર રસોડાની ડબ્બીની અંદર પડેલો હતો. એ ડબ્બાની અંદરથી 2 મુઠ્ઠીની અંદર લાલ મરચાનો પાવડર લઈ આંખમાં નાખી દે છે. કારણ કે જીવન અસ્વચ્છ થયું આંખના કારણે. નહીં ચાલે. અને હું પૂછું છું કે ભાઈ, જીવન મૂલ્યવાન દેખાય છે? ચલો જલ્દી બોલો યાર, ટાઈમ થઈ ગયો છે. તમારી નજરની અંદર તમને એવું લાગે છે જીવનનો અર્થ જ છે તમારી સભ્યતા, તમારું ઔચિત્ય, તમારું ગૌરવ, તમારી સજ્જનતા. આનું નામ જીવન છે. શેની અંદર મારું ગૌરવ છે? છોડવામાં કે પકડવામાં, વાપરવામાં કે આપવામાં, શેમાં મારું ગૌરવ છે? કઈ ચીજ મારા જીવનને ગૌરવ આપે છે? આ વિચારધારા, આ આપણા મગજની અંદર ઊભી થતી સ્પષ્ટતા, એ જ જીવન છે. અને જ્યાં ક્યાંક પગ લપસ્યો અને ત્યાં નરેન્દ્રની જેમ અફસોસ પેદા થાય, જાતને સજા કરવાનું મન થાય, ભગવાનની પાસે આવીને રડવાની ઈચ્છા થાય, તો સમજજો કે તમે જીવનને મૂલ્યવાન સમજ્યા છો. હા, જો સમજતા હો. એટલે હું જાણવા માંગુ છું, શું ભૂમિકા? આટલા બધા શાંત કેમ છો? આમ નૌકારસી કરીને આવ્યા છો કે કર્યા વિના આવ્યા છો? શું છે? શું જેટલી કેર આપણને મળેલા સાધનોની, આપણને મળેલી વસ્તુઓની આપણે કરીએ છીએ, એટલી કેર આપણા જીવનની આપણે કરીએ છીએ? ચલો એના 10મા ભાગની કેર. લગ્નમાં જવું હોય તો નાઇટ ડ્રેસ પહેરીને ન જવાય, બરાબર ને? હા, એવી જ રીતે આ જીવનની અંદર આટલા કામ તો ન જ થાય એવું આપણે કોઈ નક્કી કર્યું? હા, એટલે આપણે એવું નક્કી કર્યું આ કામ હું નહીં જ કરું. ગુસ્સો આવશે, ઊંચા અવાજે બોલીશ, પણ અપશબ્દો તો નહીં જ બોલું, અપમાન તો નહીં જ કરું, હાથ તો નહીં જ ઉઠાવું. આવું ખરું? એટલે એક વાત સમજી રાખજો, ગુનાની અંદર મર્યાદા આવે એ પણ જીવનનું ગૌરવ છે. ગુનો ચાલ્યો જાય એ તો સંતની ભૂમિકા છે, ભગવંતની ભૂમિકા છે, પણ ગુનાની અંદર મર્યાદા ગોઠવાય, આનાથી નીચે નહીં. ગુસ્સો કરીશ, આમ ઊંચા અવાજે વાત કરીશ, પણ અપમાન કે અપશબ્દો તો નહીં જ બોલ. એવું ખરું? હા, એટલું નક્કી કરો કે ઘરવાળાનું અપમાન ન કરવું અને અપશબ્દો ન બોલવા. આપણા જે સ્વજનો છે, આપણા ફેમિલી મેમ્બરો છે, એને આપણે એનું અપમાન ન કરવું અને એને અપશબ્દ ન બોલવા. જોડવા છે હાથ? સવાલ કરું છું, 1-2 મિનિટ બાકી છે હવે, જલ્દી. શું પ્રોબ્લેમ? શું તમારી પત્નીનું તમે અપમાન ન કરો તેમાં કઈ તકલીફ? જોડી દો હાથ. ચલો,
તમારા નોકરનું તમે અપમાન ન કરો, તમારા નોકરને તમે અપશબ્દ ન કહો, એમાં વાંધો શું? આ જીવન છે. પોતાની પત્નીનું અપહરણ કરનાર રાવણને રામચંદ્રજી સજ્જન ગણતા હતા. પોતાની પત્નીને છોડાવવા માટે યુદ્ધ લઈને જવું પડ્યું. રામે રાવણની સાથે સંઘર્ષમાં ઉતરવું પડ્યું. લાખો લોકોનો નરસંહાર થયો. લાખો માતાઓ પોતાના સંતાનો વિનાની બની ગઈ. આવી પરિસ્થિતિનું સર્જન જે માણસના કારણે થયું, એ માણસને રાવણ એમ કે રાવણને માટે રામ એવું કહેતા હતા કે મહાત્મા સજ્જન હતો. હા, સજ્જન હતો. ગુનેગારને પણ સજ્જન ગણવો એ રામનું નજર છે, રામની નજર છે. શક્તિ હોવા છતાંય ગુનો ન કરવો એ રાવણની સજ્જનતા છે. હા, ગુનો નથી કર્યો, માત્ર પરસ્ત્રીનું અપહરણ કર્યું છે. ધારત તો રાવણ સીતાને ભ્રષ્ટ કરી શકત, બલાત્કાર કરી શકત, મારી શકત, પણ ના. એટલે શક્તિ હોવા છતાં પણ પોતાની મર્યાદા ન તોડી એ રાવણની સજ્જનતા છે. ગુનેગારને પણ અપરાધી તરીકે ન જોવો એ રામની સજ્જનતા છે. આપણને કઈ ભાવે એવી છે? બોલો, રાવણની કે રામની? હા, મેં તમારી સામે બે પ્રકારની સજ્જનતા મૂકી, ઓપ્શન આપ્યો. અપરાધીને પણ અપરાધી નથી ગણતો. તમને ખબર છે કે તમારા નોકરે તમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, તમારે ત્યાં ચોરી કરી છે, છતાંય તમે પોલીસમાં ફરિયાદ નથી કરતા અને એને છૂટો કરી દો છો કે દોસ્ત, હવે તારી સાથે મને કામ કરવાનું ફાવે તેમ નથી, માટે તું બીજે જઈ શકે છે. હું તારા માટે કોઈ ખરાબ રિપોર્ટ આપીશ નહીં, કોઈને કહીશ નહીં. તને ક્યાંક નોકરી મળી જતી હોય અને તારું પેટ, તારો પરિવાર સચવાઈ જતો હોય તો એમાં વચ્ચે ક્યાંય અંતરાય કરીશ નહીં. તું મારે ત્યાંથી ચાલે. હું તારી ઉપર કોઈ સ્ટેપ લેવા માંગતો નથી. તે જે પૈસા દબાવ્યા છે કે તે જે ચોર્યું છે એનું મારે કશું જ જોઈતું નથી, પણ હું તને રાખી શકું તેમ નથી. આ સજ્જનતા રામની સોસાયટીની છે. અને આ સજ્જનતા આપણી પાસે દુષ્કર છે. માટે જ જો આપણને આ જીવનનું મૂલ્ય સમજમાં આવ્યું હોય, મૂલ્ય, તો પછી એનો ઉપયોગ શી રીતે કરવો? હા, એટલે બે વાતને હું આજે સ્પષ્ટ કરું છું. પહેલી વાત, નસીબના કારણે માણસ બની ગયા, બાય ધ ગ્રેસ ઓફ લક. એટલે એક વાત નક્કી છે ને કે તમે માણસ તમારી મહેનતથી નથી બન્યા, નસીબથી બન્યા છો. બરાબર ને? એટલે એક વાત સમજી રાખો, તમારી મહેનતથી તમને પૈસા મળે, સુખ નસીબથી જ મળે. નસીબ સિવાય સુખ નથી મળી શકતું. મહેનતથી પૈસા મળ્યા, નસીબથી સુખ મળે નથી મળતું. માટે નસીબથી માણસ બની ગયા, બરાબર, પહેલી વાત. હવે હું એવું માનીને ચાલુ છું કે તમને એવું પ્રજ્ઞા પ્રાપ્ત થઈ છે કે જેના કારણે તમે આ જીવનને મૂલ્યવાન સમજો છો. બરાબર. હવે ત્રીજી વાત છે. આ કાલનો દિવસ છું અહીંયા. આમ તો આવતીકાલ સવારે વિહાર કરવાનો હતો, પણ કાલ બપોરે હંસપતિ મહારાજના મેસેજ આવ્યા, રવિવાર તમારે અહીંયા જ રહેવાનું છે. હા, એટલે રવિવારનો દાડો કાલનો દિવસ છે અને આપણે કાલનું વ્યાખ્યાન ચાલુ રાખશું. અને એ ઉપયોગ શું કરો? હવે જો આપણી પાસે ચિંતામણી રત્ન આવેલું છે, આ ચિંતામણી રત્ન આપણી પાસે આવેલું છે, તો હવે આ ચિંતામણી રત્નથી શું કરાય?
અને ધારો કે ચિંતામણી પ્રીપેડ છે, પેલું પોસ્ટપેડ આવે ને પ્રીપેડ આવે, અને પ્રીપેડમાં એવું જ હોય કે 10 ઈચ્છા સુધી આ ચિંતામણી એક્ટિવ રહેશે, પછી ડીએક્ટિવ થઈ જશે. તમારી 10 ઈચ્છાઓ આ ચિંતામણી રત્ન પૂરી કરી શકશે, પછી 11મી ઈચ્છા તમે લાવશો તો આ ચિંતામણી પ્રીપેડ હોવાના કારણે ડીએક્ટિવ થઈ જશે. પોસ્ટપેડ નથી, પ્રીપેડ છે. એટલે એની ટોક ટાઈમ માત્ર 10 સુધીનો છે, પછી એની ટોક ટાઈમ નથી, વેલિડિટી છે, ટોક ટાઈમ નથી. તો 10 ઈચ્છાઓ આપણે એ ચિંતામણી પાસે કઈ કરીએ? મારે તાંદલજાની ભાજી ખાવી છે, એ ઈચ્છા કરીએ પહેલા નંબરની. હા, 10 જ ઈચ્છાઓ આ ચિંતામણી તમારી ફૂલફિલ કરે છે. એમ આ માણસ તરીકેનું જીવન ચિંતામણી રત્ન છે, અને તમારી 2 4 5 બાબતોને જ ધ્યાનમાં રાખે છે. કઈ વસ્તુઓમાં આ જીવનનો ઉપયોગ કરવો, वेयर टू यूज, कहाँ उसका इस्तेमाल करना, और कैसे इसका इस्तेमाल करना. मोस्ट इंपॉर्टન્ટ, સૌથી મહત્વની ભૂમિકા છે. એટલે ઉપયોગ શી રીતે કરાય. હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજે સૌથી પહેલો શ્લોક જે મેં લીધો એ યોગ શાસ્ત્ર નામના ગ્રંથનો છે, અને હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજે મળેલા માણસ તરીકેના જીવનનો ઉપયોગ શી રીતે કરાય એનો રસ્તો આ શ્લોકની અંદર મૂક્યો છે. હવે શું રસ્તો છે, કાલે વળી પાછા આપણે મળીએ છીએ, વાતને આગળ ચલાવીએ છીએ. આજે હું અત્યારે અહીંયા જ અટકું છું. મિત્ર, તમે છાળ દો.